શરૂઆત આજના દિવસના સૌથી મહત્વના અને મોટા સમાચાર સાથે જે ગાંધીનગરથી મળી રહ્યા છે। ગાંધીનગરના સાંતેજમાં એક ફેક્ટરીમાં આગ લાગી છે। વેક્સ બનાવતી આ કંપની કે જેમાં વિકરાળ આગ લાગી, વિકરાળ આગને પગલે મેજર કોલ પણ જાહેર કરાયો છે। હાલ જાનહાનિના કોઈ સમાચાર નથી। 12 થી વધુ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરી રહી છે। ત્યારે કલોલના ફાયર ફાઇટરો પણ ઘટના સ્થળે પહોંચ્યા। ફાયર વિભાગે પાણીનો મારો શરૂ કર્યો છે। 2 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે। ગાંધીનગર સાંતેજની વાત કરી રહ્યા છે કે જ્યાં એક વેક્સ બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઉઠી। આગ એટલી વિકરાળ હતી કે 2 કિલોમીટર દૂર સુધી ધુમાડા જોવા મળી રહ્યા છે। આ મામલે વિસ્તારથી વાત કરવા માટે સંવાદદાતા મૌલિક જોડાઈ ચૂક્યા છે। ઘટના સ્થળથી ફેક્ટરીની બહારથી મૌલિક જોડાયા છે। મૌલિક, તમારી પાસેથી જાણવા માંગીશ હવે શું પરિસ્થિતિ, કારણ કે મેજર કોલ પણ જાહેર કરવામાં આવ્યો છે। મૌલિક। બિલકુલ જય, જે રીતે અહીંયાની વાત કરીએ તો સાંતેજ ખાતે જે આગનો બનાવ છે તે બન્યો છે, દ્રશ્ય છે આપને બતાવવા માંગીશ કે કઈ રીતે અહીંયા આગ છે તે વિકરાળ છે અને તેના કારણે અમદાવાદ ફાયરની 10 થી વધારે ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને લગભગ 40 થી પણ વધારે જે જવાનો છે તે અહીંયા જહેમત છે તે આગને બુઝાવવા કરી રહ્યા છે। જે જોઈ શકાય છે આસપાસની જે કન્સ્ટ્રક્શન છે તે પણ આગની ચપેટ છે તેમાં આવ્યું છે। ખાસ જે રીતે આગનો બનાવ છે તે બન્યો છે અને તેના કારણે ન માત્ર અમદાવાદ પરંતુ અમદાવાદના આસપાસના જે વિસ્તારો છે ત્યાંથી પણ જે ફાયરની ગાડીઓ છે તે અહીંયા પહોંચી છે। ફાયરના 40 થી પણ વધારે જવાનો છે તે પણ ઘટના સ્થળે છે। જવાનો છે તે જહેમત છે તે કરી રહ્યા છે આગને બુઝાવવા માટે। દ્રશ્ય છે તે આપને બતાવીશ। સાહેબ, શું કોલ હતો અને અત્યારે કઈ રીતની પરિસ્થિતિ છે? ફેથ કરીને સાંતેજમાં એક કંપની છે, એમાં વેક્સ અને બીજા કેમિકલ એનું કંપની હતી, એમાં ફાયર થઈ છે ને ફાયર ફાઇટિંગનું કામ ચાલુ છે અત્યારે। ટોટલ કેટલા જવાનો આપણા છે ને કોઈ જાનહાની? જાનહાનીના તો કોઈ સમાચાર નથી, પણ જવાનો લગભગ અમારી બધી ગાડીઓ મળીને કલોલ, ગાંધીનગર જીએસડીએમએ ને અમદાવાદ એ બધી મળીને લગભગ 20 ગાડીઓ છે। એટલે 20 થી પણ વધારે ગાડીઓ છે। અમદાવાદની 10 જેટલી ગાડીઓ છે તે અહીંયા ઘટના સ્થળે પહોંચી છે અને આ રીતે અત્યારે આગની જ્વાળાઓ છે તે જોઈ શકો છો કેટલી વિકરાળ છે તે જોવા મળી રહી છે અને સતત પાણીનો મારો છે તે ચલાવીને આગને કંટ્રોલમાં લેવાના પ્રયાસ છે તે ફાયર વિભાગની ટીમ છે તેના દ્વારા છે તે કરવામાં આવી રહ્યા છે। સતત 2 થી 3 કિલોમીટર સુધી આ જે આગના ધુમાડાઓ છે તે જોવા છે તે મળી રહ્યા છે, પરંતુ આગ છે તે વિકરાળ છે અને તેના જ કારણે અમદાવાદની 10 જેટલી ગાડીઓ ઉપરાંત સાંતેજની આસપાસના વિસ્તાર છે કડી સહિતના ત્યાંથી પણ ફાયર ફાઇટરની ટીમ છે આપ જોઈ શકો છો તે બોલાવવામાં આવી છે અને આગને કંટ્રોલમાં લેવાના જે પ્રયાસ છે તે પાણીનો સતત મારો ચલાવીને કરવામાં આવી રહ્યો છે। દ્રશ્યો છે આપ જોઈ શકો છો જે રીતે ઉનાળા દરમિયાન આગના બનાવ વધતા હોય છે। બપોરના સમયે પણ અમદાવાદ સિટીમાં આગનો બનાવ બન્યો હતો, ત્યારે વધુ એક બનાવ આ રીતે સાંતેજ ખાતે બન્યો છે અને સતત જે પાણીનો મારો છે તે ફાયરના જવાનો છે તે કરી રહ્યા છે અને જે રીતે આગ છે તેને કંટ્રોલમાં લેવાના પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે। આગ એટલી વિકરાળ છે કે મેં કહ્યું તેમ 2 થી 3 કિલોમીટર સુધી સતત જે આગના ધુમાડાઓ છે તે જોવા મળી રહ્યા છે અને આ જે જગ્યા છે ત્યાં આજુબાજુના કન્સ્ટ્રક્શન છે તેને પણ આગના કારણે કઈ રીતે નુકસાન છે તે પહોંચ્યું છે તે પણ આપ જોઈ શકો છો કે આસપાસની લગભગ 7 થી 8 જેટલા કન્સ્ટ્રક્શન છે તેને પણ આ આગના કારણે જઈ નુકસાન પહોંચ્યું છે। જી મૌલિક, જે રીતે આપે જણાવ્યું કે આસપાસના કન્સ્ટ્રક્શનને પણ નુકસાન પહોંચ્યું છે, એટલે કે શું એ આસપાસના વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો છે? મૌલિક। બિલકુલ, જે આસપાસના વિસ્તાર છે તેને ખાલી કરાવવામાં આવ્યો છે। હું દ્રશ્ય આપને બતાવીશ કે કઈ રીતના જો આ જે કન્સ્ટ્રક્શન છે તે પણ ત્યાં પણ આગ ચપેટમાં હતી, એટલે લગભગ 1 2 3 4 5 લગભગ 6 થી 7 જેટલા જે કન્સ્ટ્રક્શન છે તે આગની ચપેટમાં આવ્યા છે। 2 થી 3 તરફથી જે પાણીનો મારો છે તે સતત ચલાવવામાં આવી રહ્યો છે। જે રીતે જોઈ શકાય છે ફાયર વિભાગની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને કંટ્રોલમાં લેવાના જે પ્રયાસ છે તે કરવામાં આવી રહી છે। સાથે સાથે જે સ્થાનિક પોલીસ છે તે પણ અહીંયા ઘટના સ્થળે પહોંચીને આગ જે રીતે લાગી છે તેની તમામ જાણકારી મેળવવા માટે જે પોલીસ છે તે પણ પહોંચી છે। પરંતુ મેં કહ્યું તેમ 7 થી 8 જેટલા કન્સ્ટ્રક્શન છે તે પણ આગની ચપેટમાં છે તે આવી ગયા છે અને
તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. જે કેટલાક લોકો અહીંયા જે રહે છે તેમના જે સામાન છે અલગ અલગ તે પણ જોવા છે તે મળી રહ્યો છે. એટલે આ રીતની અત્યારે પરિસ્થિતિ સાથે જ ખાતે છે કે ફાયર વિભાગની ટીમ છે તેના દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને કંટ્રોલમાં લેવાના પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે. જી બિલકુલ મૌલિક, તમામ માહિતી આપવા બદલ આભાર. આપની પાસેથી આગ અંગે અગાઉ પણ અપડેટ્સ લેતા રહીશું. તો જે રીતે મારા સંવાદદાતા મૌલિકે જણાવ્યું એ રીતે કે વેક્સ બનાવતી આ કંપની છે જેમાં આગ લાગી હતી, જેમાં વેક્સનો કાચો પાકો સામાન પડેલો હોય, માલ પડેલો હોય છે, જેના કારણે આ આગને હાલ કાબૂમાં લેવી ફાયર ફાઇટર્સને પણ મુશ્કેલી પડી રહી છે.